વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને આજે આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરવા માટે આવે છે કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ્સ બોર્ડનો જમાવડો જોવા મળે છે। આ બિન પરવાનગીએ આજે લોકો લગાવી રહ્યા છે। એનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરના જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ મફતનો પગાર લેતા હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે મેં ટૂંક સમય પહેલે પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબને આલ્બમ બનાવીને જે 2000 ફોટોગ્રાફ સાથે અમે રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધીમાં કોઈપણ જાતની કામગીરી થઈ નથી, જેના કારણે દરેક 4 રસ્તાઓ પર ઐતિહાસિક ધરોહરની આજુબાજુની અંદર દરેક મંદિરોની આજુબાજુમાં આવી રીતે મોટા પ્રમાણમાં હોર્ડિંગ્સ બોર્ડો લગાવવામાં આવે છે। સાથે સાથે રોડના ડિવાઈડરો પર લોકો જે બેનર લગાવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને વડોદરા શહેરમાં આ શોભા નથી આપતું। અને વડોદરા શહેરની અંદર જ્યારે મુખ્યમંત્રી હોય કે CR પાટીલ હોય અથવા તો ઉચ્ચ કક્ષાના નેતાઓ જ્યારે વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય ત્યારે વડોદરા શહેરના નેતાઓને ટકોર કરતા હોય છે। આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે, જેનું કારણ એક જ છે કે ભાઈ જે વડોદરા શહેરની અંદર જે આવક થતી હોય છે એ આવકથી રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ આવા તમામ જે વિકાસ કાર્યો થતા હોય ત્યારે જો કદાચ વિકાસથી વંચિત વડોદરા શહેર જોવા મળતું હોય, એટલે ખાસ કરીને આવા તમામ જે પણ હોર્ડિંગ બોર્ડો છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવે છે।